સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. અંધકારમાં જ્ઞાનનું સૂર્યોદય. મંજુલાબેન કરમૂરની અદ્ભુત સિદ્ધિ. કહેવાય છે કે દ્રષ્ટિ ભલે ના હોય, પણ જો દ્રઢ સંકલ્પ હોય તો આખું જગત ઝૂકી શકે છે. આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે જૂનાગઢની પ્રજ્ઞાચક્ષુ દીકરી મંજુલાબેન ભલાભાઈ કરમૂરે. હૃદયમાં વસી ભગવદ્ ગીતા. જૂનાગઢની અંધકન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી મંજુલાબેને પોતાની આત્મિક શક્તિના જોરે શ્રીમદ ભગવદ્ ગીતાના તમામ 18 અધ્યાય અને 700 શ્લોકો કંઠસ્થ કરી એક અનોખો વિક્રમ સ્થાપ્યો છે. જેમના માટે પુસ્તકના પાના અંધકારમય હતા, તેમણે પોતાની સ્મૃતિમાં જ્ઞાનનો અખંડ દીવો પ્રગટાવ્યો છે. આ અસાધારણ પ્રતિભાને બિરદાવવા માટે ગાંધીનગર રાજભવન ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણ મંત્રી શ્રીની ઉપસ્થિતિમાં મંજુલાબેનનું એવોર્ડ અને સન્માનપત્ર દ્વારા ગૌરવગાન કરવામાં આવ્યું. જૂનાગઢ ખાતે પણ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા તેમને ઉમળકાભેર વધાવવામાં આવ્યા. આ સિદ્ધિ પાછળ શ્રી પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટનું માર્ગદર્શન અને દાતાશ્રીઓનો સહયોગ પાયારૂપ રહ્યો છે. સંસ્થાના ટ્રસ્ટીઓ અને જૂનાગઢના અગ્રણીઓએ મંજુલાબેનની આ સફરને આર્થિક અને નૈતિક પીઠબળ પૂરું પાડી સમાજ સામે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મંજુલાબેન આજે માત્ર એક વિદ્યાર્થિની નથી, પણ અડગ મનોબળનું જીવંત પ્રતીક છે. તેમની આ સિદ્ધિ શીખવે છે કે સાચી દ્રષ્ટિ આંખોમાં નહીં, પણ આત્મામાં હોય છે. જૂનાગઢની આ દીકરીને શત શત વંદન. બ્યુરો રિપોર્ટ, જૂનાગઢ.